દશેરા એટલે કે વિજયાદશમી, બરાબર. સત્યનો અસત્ય ઉપર, ધર્મનો અધર્મ ઉપર અને જલેબીનો કેલરી ઉપર વિજય એટલે વિજયાદશમી. આજે પ્રત્યેક જૂનાગઢી ઉબડ-ખાબડ રસ્તાઓ, બેફામ પાર્કિંગ, રસ્તે રખડતા ઢોરની સમસ્યા, આ તમામ વેદનાઓને, આ તમામ વ્યથાઓને ચણાના લોટમાં તળીને, ચાસણીમાં જબોળીને દશેરાની ઉજવણી કરશે. દશેરાની સાથે જોડાયેલું અજોડ નામ એટલે શુદ્ધ ઘીમાં બનેલી રસઝરતી જલેબી અને ગરમા ગરમ ચંપાકલી ગાંઠિયા. ગુજરાતના, સૌરાષ્ટ્રના તમામ શહેરોની જેમ જૂનાગઢની પણ આ એક આગવી પહેચાન છે અને આપ જુઓ છો એ પ્રમાણે સવારથી જ આની તૈયારીઓ ખૂબ જ જોરશોરમાં થઈ રહી છે અને સ્વાદપ્રેમી જૂનાગઢીઓ પણ શિસ્તપૂર્વક લાઇનમાં પોતાનો વારો આવે એની રાહ જોઈને અત્યારે ઊભા છે. આ છે આપણી સંસ્કૃતિમાં, આપણા રોજિંદા જીવનમાં તહેવારોનું મહત્ત્વ અને તહેવારો ઉજવવાનો ઉત્સાહ. કાળવા ચોક મોડર્ન પરોઠા હાઉસની બાજુમાં પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા. અખૂટ ધૈર્ય અને અપાર શિસ્તથી પોતાનો વારો આવવાની રાહ જોઈને ઊભેલા આ જૂનાગઢના એ પ્રજાજનો છે કે જેમણે ઉબડ-ખાબડ રસ્તાઓ, આડેધડ પાર્કિંગ, રસ્તાઓ પર બેફામ રખડતા ઢોર, આ તમામ સમસ્યાઓને હસ્તે મોઢે પચાવી છે અને કોઈ પણ સંજોગોમાં તહેવારો ઉજવવાનો ઉત્સાહ જરા પણ ઓછો ન થાય તેની હર હંમેશા કાળજી રાખી છે. આ એ જૂનાગઢવાસીઓ છે કે જેમના ધૈર્ય અને સંયમની ચર્ચાઓ હવે દેશના સીમાડા વટીને વિદેશમાં પણ થાય છે અને આજે વિજયાદશમીના દિવસે દશેરાના સમાનાર્થી એવા જલેબી અને ગાંઠિયા ખાઈને આ તહેવારને ઉજવવા માટે ઉત્સુક આ પ્રજા, આ જૂનાગઢવાસીઓ ખૂબ જ ધીરજથી અને શિસ્તપૂર્વક પોતાનો વારો આવવાની રાહ જોઈને ઊભા છે અને લગભગ તમામ દુકાનદારો, તમામ કારીગરો આજે ઓવરટાઈમ કરશે અને જૂનાગઢની પ્રજાની સ્વાદની ભૂખ ભાંગશે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ફળફળતા તેલમાં ચણાના લોટમાં લખાયેલી કવિતાઓ અહીંયા એક પછી એક ગાણામાં ઉતરી રહી છે અને જૂનાગઢવાસીઓને તૃપ્ત કરી રહી છે.